અને આ તરફ રાજકોટ સમૂહ લગ્નના નામે છેતરપિંડી મુદ્દે રમેશ ધડુકે નિવેદન આપ્યું છે। આયોજક સામે કડક કાર્યવાહીની પૂર્વ સાંસદ દ્વારા માંગ કરવામાં આવી। રમેશ ધડુકે કહ્યું કે સમૂહ લગ્નમાં બનેલી ઘટના અત્યંત દુઃખદ છે। આયોજકો મારી પાસે આવ્યા હતા, પહેલા પણ આવ્યા હતા અને વસ્તુઓ આપી હતી। આ વર્ષે પણ કરિયાવરના નામે વસ્તુ આપી હોવાનું રમેશ ધડુકે નિવેદન આપ્યું છે। તેમણે આયોજકો સામે કડક કાર્યવાહીની પણ માંગ કરી છે। 27 જેટલી દીકરીઓના લગ્ન હોય અને આયોજકો બધી વસ્તુ લઈને જે ભાગી ગયા એ બહુ દુઃખની વાત છે। અને મારી પાસે પણ આવેલા અને આની પહેલાં પણ આવેલા, આની પહેલાં પણ મેં એને વસ્તુઓ આપી હતી અને આ વખતે પણ મારી પાસે આવ્યા અને મેં એમને 28 નંગ મિક્સર પણ આપેલા। અને હર સાલ મારી પાસે તો બધા સૌરાષ્ટ્રમાંથી બધા લોકો આવતા હોય અને આવું દીકરીઓને પરણાવવાનું જ્યારે કામ આવતું હોય તો આપણે આપણાથી જે યોગ શક્તિ પ્રમાણે આપણે એને આપતા હોય યોગદાન। પણ આવું જે કૃત્ય કર્યું છે એ દુઃખની છે અને આવા લોકો ઉપર જ્યારે સમૂહ લગ્ન કરતા હોય તેવા લોકો ઉપર પરમિશન લઈ અને સમૂહ લગ્ન કરે આયોજકો કોણ છે એનો ખ્યાલ રાખવો જોઈએ। એટલે ફરીવાર આવી કોઈ ઘટના ન બને અને કોઈ પણ દીકરીઓના લગ્ન હોય અને છેલ્લી ઘડીએ આવું બનાવ બને તો એ ખૂબ દુઃખની વાત છે। તો પૂર્વ સાંસદ રમેશ ધડુકે જે નિવેદન આપ્યું એમને પણ એ જ માંગ કરી કે જેમાં ગઈકાલથી ઉઠી રહી છે કે રાજકોટ સમૂહ લગ્નનું આયોજન હતું અને ત્યાં છેતરપિંડી આચરી જે વર કન્યાના લગ્ન થવાના હતા પરિવારજનો પાસેથી હજારો રૂપિયા લઈ અને છેતરપિંડી આચરવામાં આવી। લગ્નના દિવસે જ આયોજકો ફરાર થઈ ગયા હતા। ત્યારે પૂર્વ સાંસદે હવે માંગ કરી છે કે આવા આયોજકોને પકડી અને એમની સામે નક્કર કાર્યવાહી થવી જોઈએ, કડક કાર્યવાહી થવી જોઈએ। સમૂહ લગ્નમાં બનેલી ઘટનાને પણ રમેશ ધડુકે અત્યંત દુઃખદ ગણાવી। તેમણે કહ્યું કે આયોજકો મારી પાસે આવ્યા હતા, જો કે આ પહેલા પણ આવ્યા હતા અને વસ્તુઓ આપી હતી। આ વર્ષે પણ કરિયાવરના નામે મેં વસ્તુ આપી હતી તેવું રમેશ ધડુકે જણાવ્યું છે। પરંતુ અત્યાર સુધી આ મામલામાં અનેક આરોપીની તો અટકાયત કરવામાં આવી છે, પરંતુ જે મુખ્ય આયોજક હતો એ હજુ પણ ફરાર છે। ચંદ્રેશ છત્રોલા, જે તમે દ્રશ્યમાં જોઈ શકો છો, જે એને ભાજપનો ખેસ પણ ધારણ કરેલો છે, એને એવું નાટક પણ કર્યું હતું। આગળના દિવસે પોતે હોસ્પિટલમાં એડમિટ પણ થયો હતો 4 કલાક માટે, બીમાર હોવાનું તમામ લોકોને જણાવ્યું હતું, પરંતુ એ હવે ફરાર છે। એના ઘરે પણ તાળા લાગેલા છે, જે હજુ પોલીસ પકડથી દૂર છે। ત્યારે રમેશ ધડુકે હવે એવી માંગ કરી છે કે આયોજકને પકડી અને કડક કાર્યવાહી કરવામાં આવે। રમેશ ધડુક આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। રમેશભાઈ, શું કહેશો? જે પ્રકારની આ ગઈકાલે ઘટના બની અત્યંત દુઃખદ કે જ્યાં 28 જોડાઓના લગ્ન થવાના હતા એ ન થઈ શકે, આયોજકો જ ફરાર થઈ ગયા અને હવે કાર્યવાહીની માંગ ઉઠી રહી છે। આ દુઃખદ ઘટના કહેવાય। તમને કીધું 27 દીકરીઓના લગ્ન હોય અને અચાનક આયોજકો દાન અને રોકડ રકમ અને વસ્તુઓ લઈને ગાયબ થઈ જાય એ બહુ દુઃખદ ઘટના કહેવાય। મારી પાસેથી પણ 28 મિક્સર પણ લઈ ગયા હતા અને આની પહેલા પણ એને મારી પાસેથી લઈ ગયા હતા। તો આવા લોકો છેતરપિંડી કરીને આવી દીકરીઓ, જે ગરીબ માણસોની દીકરીઓ હોય એના લગ્ન હોય અને એનો માલ સામાન જે લઈ જતો હોય એમાં કડક કાર્યવાહી કરવી જ જોઈએ। જી, એટલે રમેશભાઈ, જે આયોજકો છે એ શું તમારી પાસે આવ્યા હતા? એ પહેલા પણ આવી રીતે તમારા સંપર્કમાં હતા? એમનો કોઈ આવો ગુનાહિત ભૂતકાળ રહેલો છે? મને આ વખતે જો એક તો છોકરો અમારો ગોંડલનો છે, હિરાણી કરીને છે ઈ, અને મારી પાસે બે વખત આવ્યો એટલે મને કે વસ્તુ તમે કઈક આપો એટલે મેં મિક્સર એમને 28 આપ્યા અને 2 દિવસ પહેલા તો લઈ ગયા એ બધા મિક્સર ને બધું અને પેલા 11 નું કહેતા હતા, પછી મને કે 28 છે। મેં કીધું જેટલી દીકરી હોય એટલે બધી દીકરીઓને મિક્સર આપો। અમે દર વખતે કંઈક ને કંઈક વસ્તુ આપતા જ હોય, સુટકેસ આપી, મિક્સર આપી, અલગ અલગ વસ્તુ આપતા હોય। તો આ વખતે લઈ ગયા અને પછી ફોન બંધ કરી દીધો। ખબર પડીને અમે ફોન કર્યો તો એનો ફોન બંધ હતો। જી બિલકુલ રમેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આભાર આપનો। તો પૂર્વ સાંસદ રમેશ ધડુક પાસેથી પણ એમને કરિયાવર માટે થઈને વસ્તુઓ લીધી હતી। 28 દીકરીઓના લગ્ન છે, તમે પણ કરિયાવરમાં કંઈક આપો અને એ પ્રકારે આ વખતે મિક્સર લઈને ગયા હોવાની વાત જેમ રમેશ ધડુકે કહી, એટલે કે તમામ અલગ અલગ દાતાઓ પાસેથી એમને વસ્તુઓ લીધી, મસમોટી રકમ પણ પડાવી લીધી હતી અને ત્યારબાદ તેઓ રફુચક્કર થઈ ગયા। અને રાજકોટની પાયલ હોસ્પિટલના સીસીટીવી કાંડ મામલે કાર્યવાહી। સાયબર ક્રાઇમે વધુ 3 આરોપીની ધરપકડ કરી છે। 3 આરોપીમાંથી 2 આરોપી હેકર્સ હોવાનો
ખુલાસો થયો છે। 2 આરોપીઓ મહારાષ્ટ્રના, જ્યારે એક આરોપી સુરતનો છેલ્લા 9 માસમાં 50,000થી વધુ સીસીટીવી હેક કર્યા હોવાનું ડીસીપીએ જણાવ્યું છે। સ્કૂલ, કોલેજ, બેડરૂમ, પ્રાઇવેટ ઓફિસના સીસીટીવી હેક કરતા હતા। રોહિત સિસોદિયા નામનો આરોપી જે વોન્ટેડ છે, રોમાનિયા આઈપી એડ્રેસની તપાસ અત્યારે ચાલી રહી હોવાનું ડીસીપીએ જણાવ્યું છે। તો અન્ય ઇન્સ્ટાગ્રામ અંગે પણ અત્યારે જાણકારી મળી છે। બાંગ્લાદેશથી ઇન્સ્ટાગ્રામ આઈડી ઓપરેટ થતું હોવાનું પણ જણાવ્યું। પહેલો જે આરોપી છે વૈભવ માને કરીને છે, જે સાંગલી મહારાષ્ટ્રનો છે। અગાઉ જે 2 આરોપી પકડી ગયા છે, આ એમનો મિત્ર હતો અને ટેલિગ્રામ ચેનલ પર આ અશ્લીલ વિડીયોના વેપારમાં સેલ કરવામાં એનો મદદગારીનો અહમ રોલ છે। એ અનુસંધાને એને અરેસ્ટ કરવામાં આવ્યા છે। ત્યારબાદ આપણે 2 આરોપી પકડ્યા છે, પરેશ ધામેલિયા કરીને જે સુરતનો રહેવાસી છે અને રાયન પરેરા જે વસઈ મહારાષ્ટ્રનો રહેવાસી છે। આ બંને હેકર હતા। બંને લોકોએ ટેલિગ્રામના માધ્યમથી અગાઉ 1 વર્ષ પહેલાં એક ટેલિગ્રામના માધ્યમથી એ લોકોએ હેકિંગ કરવાનું શીખ્યું હતું। એના પછી એ લોકોએ સીસીટીવી હેક કરવાનું ચાલુ કર્યું હતું। છેલ્લા 9 મહિનામાં એમને 50,000થી ઉપર સીસીટીવી હેક કર્યા છે અને આ લોકોએ હેકિંગ માટે જે મેથડ યુઝ કરતા હતા એ પણ આનો ખુલાસો થયો છે। આ લોકો જે વલ્નરેબલ આઈપીસ હતા એનું 2 ટૂલ્સ સોફ્ટવેરના માધ્યમથી આ લોકો ટેસ્ટ કરતા હતા। પછી સોફ્ટવેર અને ટૂલ્સ યુઝ કરીને બ્રૂટ ફોર્સ અટેકથી આ લોકો સીસીટીવી હેક કરતા હતા। આ જે સીસીટીવી હતા એ ફક્ત હોસ્પિટલ સુધી સીમિત નહોતા। આ સ્કૂલ્સ, ફેક્ટરી, કોલેજીસ, કોર્પોરેટ ઓફિસીસ, ઇવન બેડરૂમના સીસીટીવી ફૂટેજીસ આ લોકોએ હેક કર્યા છે। તો સીધું ને સટમાં આજે અત્યંત જે મહત્વના મુદ્દાઓ હતા એના પર ચર્ચા કરી, સવાલો કર્યા। ભીખુસિંહ પરમારના જે પુત્રો છે તેને લઈને જે દાદાગીરી કરવામાં આવી હતી તેને લઈને પણ વાત કરી હતી। તો સીધું ને સટમાં અત્યારે બસ આટલું જ। મને આપશું રજા, નમસ્કાર।